સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે જો ભાઈ આવી ગયા વાડીએ અને આટો મારવા. હવે આમાં ધીરે ધીરે વેગ વધતો જાય છે, એટલે કે હવે આપણે શૂટિંગ ઉતારવા, આ વાડીએ આટો મારવા એમ વધારે આવીએ છીએ. પણ કારણ કે વધારે આપણે કસરતમાં ટાઈમ આપવાનો છે, એટલે આ અઠવાડિયું કસરતમાં વધારે ટાઈમ આપ્યો એટલે બહુ સરસ રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટ તમને બતાવવું તો બતાવી દેજો, પણ એ કાર્ય બતાવશું કટક્યા નહીં. આ રીતે આપણે વાત કરી હતી જ્યારે રસોડું બનીને કમ્પ્લીટ થઈ ગયું હતું, અને એ રસોડું બીજા દિવસે એટલે કે જાહેરાત કરવાની હતી કે ભાઈ રસોડાનું ઓપનિંગ કરવું છે, પણ એ કાંઈ થયું નહીં અને આ બીજું કામ થઈ ગયું. પણ હવે જે થયું એ આપણા કિસ્મતમાં હોય એ રીતનું થાય, એટલે એમાં કાંઈ કોઈ જાતનો અરખરોખ હોય નહીં. અને અત્યારે જો આ સકલ્યું સી કરે છે, પણ આપણે એટલો ટાઈમ દવાખાને ગયા, તકલીફ ભોગવી, પણ હજી સુધી મનમાં એવો વિચાર નથી આવ્યો કે ભાઈ પશુ પંખી કે ભાઈ જે કાંઈ સકલ્યું રહે ને અહીંયા આપણે જે સગવડ કરેલી તો એમાં ફેરફાર કરવો. કારણ કે અહીંયા આવીએ તો હમુનું ક્યારેક કોકને દેવાનું ન દેવાનું તો આત્મો દુઃખી થાય છે. એટલે આપણે હજી આ સારું થઈ અને સકલી માટે, કબૂતર માટે વધારે વિશેષ અને વધારે વિચાર કરી અને કાંઈ પણ કરશું. કારણ કે આવું બને તો જે આપણે કાર્ય કરતા હોય એમાં આના હિસાબે આમ થયું ને આના હિસાબે આમ થયું ને એવું રખાય નહીં. આપણા જે કાર્ય જે કરીએ છીએ એ કાર્ય આગળ હાકે લાવવું જોઈએ. આમાં તો કુદરતના હાથમાં છે. કુદરત જે ધારે એ કરી શકે ને જે આપણી માથે કષ્ટી આવી છે તો આપણે જો એમાંથી પાર પડી ગયા છીએ, અને ધીરે ધીરે આપણે ઘણું સારું છે અને તમારા બધાના આશીર્વાદ છે એટલે બહુ સારું છે આપણે. અને જેમ કીધું એમ કે ભાઈ આપણને સૌના આશીર્વાદ મળતા હોય એટલે ભાઈ સારા કાર્યો કરવાના હોય, અને હજી વિચાર સારા કાર્ય જે કરીએ એ કરતાં વિશેષ વધારે કરવાના પ્રયત્ન કરવા છે. અને થોડાક દિવસમાં લગભગ હાલતા થઈ જાઉં, કેમ કે એને જે રીતનું શરીરમાં હોય એને વધારે ખબર હોય, અને આપણને ખ્યાલ જ છે. કેમ કે ધીરે ધીરે સારું વધારે થતું જાય છે આપણે, એટલે હવે થોડાક દિવસનું વાટ જોવાની છે, પછી આપણે વાડીએ આવતા રહીશું. પછી આપણે ઓપનિંગ કરીએ રસોડાનું. અને હવે હાવ નવો આપણે કીધું હતું એમ કે ભાઈ હાવ નવો કોન્સેપ્ટ ઊભો કરવાનો છે, અને હાવ નવું ટૂંકમાં આપણે વિડીયો એ રીતના બન્યા જ નથી એવા બનાવવાના છે. હા બસ સરસ એ જ રીતે કરવું છે. અને પક્ષીની તો એ ન્યાય તે બેઠા બેઠા ચિંતા કર્યા કરે, પણ આપણે અહીંયા ભાઈ રાખી લીધા છે એટલે ટાઈમો ટાઈમ સણ નાખી જ દે છે કબૂતરને, સકલાને. અને આપણે જ્યારે 2-3 દી આટો મારવા આવી ત્યારે આપણે રોટલી, પછી રોટલા હોય, ગાંઠિયા એવું બધું લાવી અને આપણે ઘણું બધું નાખીને જઈએ છીએ, એટલે સકલાને આપણે કાંઈ વાંધો નથી. એ તો હજી આગળ તમને વિડીયોમાં બતાવે જ તે બધું, કારણ કે કઈ રીતે ઝાડવામાં આવે બધા સકલા અને બધા પક્ષીઓ. ટૂંકમાં હાવ એને ઘર જેવું થઈ ગયું છે, એટલે હવે સોસાયટી ઊભી થવા મળી છે પક્ષીઓની રીતે. એટલે હવે પપ્પાએ કીધું એમ આપણે અત્યારે જ નથી થવાનું કે આવું કાર્ય કરતા છે ને આપણે યાર આવું છું, પણ આનાથી હજી વધારો કરવાનો છે આપણે સેવામાં. આ કાર્ય જે આપણે કરતા હતા, જે પશુ પંખીનો આખો અહીંયા જે માહોલ તૈયાર કર્યો છે, તો કે ભાઈ એ હાટું આપણે નથી કર્યો કે ભાઈ શીખવાનો, એને વધારે ડેવલપ કરવાનો છે, વધારે એને પ્રોત્સાહન આપવાનું છે. એટલે જ પશુ પંખી આવીને પાછા રહેવા જોઈએ ને કિલોલ કરવા જોઈએ, તારે આપણે કિલોલ કરીએ. એટલે ભાઈ આ વસ્તુ આપણે 100% કરવાની છે. ના એ તો કરવાની જ છે, આપણે બધાને મહેનત કરવાની ને આપણા યુટ્યુબ પરિવારે આપણી હારે છે, એટલે આપણે બીજું શું જોઈએ. પછી ક્યાં આપણે કાંઈ ચિંતા છે, એટલે તો મૂંઝાતા નથી આપણે. જો ભાઈ હવે આપણે ઓલપા તો કાબરને એને રોટલાનો ભૂકો નાખી દીધો.
હવે આ બાજુ પાણી ભરી નાખીએ અને આ આપણે રાજગરો ઉપડ્યો ને એનું બધું ટપ્પો પીડ્યો છે, એટલે કદાચ આમાં રાજગરો થોડો ઘણો હોય તો એ ખાય પક્ષીઓ, એટલે આઈને રહેવા દીધું છે. બાકી સૂર્યમુખી બધા ખાઈ ગયા જો પોપટ. હવે આ પાણી પણ નાખી સાફ કરવા પડશે આને. જો આપણે રીંગણા અને ટમેટા શાકભાજી તો આવી એટલે ઉતારવાનું જ હોય. મમ્મીએ ટમેટા ઉતારી લીધા. આજે આવવામાં તો અમે 3 જ આવ્યા છીએ, હું, મમ્મી ને પપ્પા. નાનો ભાઈ કરે છે, કારણ કે હવે થોડાક સ્ટેબલ થઈ ગયા છે ને એમની હાથે પગ માંડી શકે છે ને એવું કરી શકે છે, એટલે કોઈ વધારે જરૂર પડે એવું નથી, કારણ કે રિકવરી સારી એવી આવી ગઈ છે. પણ આપણે કીધું એમ એક હારે બતાવશું, કટકે તમને નહીં બતાવીએ. તો ટમેટા ઓલી વખતે એટલા લઈ ગયા છે, આ વખતે એટલા થઈ ગયા છે. અને આજે એક થોડુંક આપણે આમ ગણો તો નુકસાન કહેવાય ને આમ ગણો તો નુકસાન ન પણ કહેવાય, એ રીતનું થયું છે. કારણ કે આપણે કેળાની લૂમ હતી એ નમી ગઈ છે, એટલે કેળ તૂટી ગઈ છે. જો અહીંથી એટલે આ ટૂંકમાં ટેકો મૂક્યો હતો, પણ હજી કદાચ એવું બની શકે પવન વધારે આવ્યો હોય એટલે નમી ગઈ. હવે આને પપ્પાને પૂછ્યું હતું કે કાપી લ્યો, થોડાક દિવસમાં પાકી જાત, પણ હવે કહેવાય નહીં કે ભાઈ જે થવાનું છે એ થઈને જ રહેશે. એટલે હવે ઉતારી લઈએ આ રીતે અને લઈ લઈએ ત્યાં આપણે. બાકી બીજી કેળ 2 મોટી થઈ ગઈ છે, એમાં આવી જાય. એક આ થઈ ગઈ છે, એક ઓલી થઈ ગઈ છે. એટલે એમાં હવે પાછા પોર આવશે, એટલે ટૂંકમાં સમય શરૂઆત તો થઈ જ જાય. બાકી મમ્મી વાળો ઉતારે છે. જો વાલોળના આપણે 100 છોડવા છે, પણ કેટલી આવી છે જો. હજી તો આપણે 2 દી પહેલાં જ ઉતારી હતી, ત્યાં આટલી બધી પાછી થઈ ગઈ જો. અને વાલોળે બહુ સરસ છે, શાકે બહુ સારું થાય છે, અને ટમેટા બહુ આવ્યા છે. અને આપણે દેશી ટમેટા છે પાછા. આ બધું એને વવાયું હતું ને પાછું જો બધું તૈયાર થઈ ગયું, અને એ તો જો આરામ કરે છે નિરાતે. આજે પાછા આવ્યા છે વાડીએ આંટો મારવા. હવે તો કેમ કે અઠવાડિયે અવાય છે, કેમ કે આપણે 2 ટાઈમ કસરત શરૂ કરી છે. અને ફાયદો ઘણો દેખાણો. 2 ટાઈમ કરીએ, અત્યાર સુધી 2 ટાઈમ કરવાનો પ્રોબ્લેમ કાંઈ નહોતો, પણ અમુક જે માનું કે એમની જે ક્ષમતા હોય તો એ 15 દિવસમાં એમને લિક્વિડ ઉપર રહી અને શરીર વીક પડી ગયું હતું. એટલે 2 ટાઈમ એટલે નહોત કરીએ કે કારણ કે પછી શરીર સાથ દેવું જોઈએ ને એમ. 1 ટાઈમ હતું તો એ એકદમ સેટ કર્યા, અને હવે 2 ટાઈમમાં એટલે હવે પૂરી સ્ટેમિના એમની ખેંચી લઈએ છીએ, કસરતમાં નાખીએ છીએ ટૂંકમાં, એટલે જલ્દી રિકવરી આવી જાય. એટલે માટે આપણે 2 ટાઈમ નહોતા કરતા. અને ઘઉં પણ હવે લાંબો ટાઈમ 4-5 દિવસ વધીને, કારણ કે અમુક લીલા છે તો એ થઈ જાય બધા સરખા, એટલે આપણે હાર્વેસ્ટર બોલાવી લઈશું અને કઢાવી નાખશું. કામ લેવા જ પડશે ને, પણ આ તો આપણે હેઠે હતા એની વાટે રહ્યા, થોડુંક 2 યારો લઈ લઈએ એમ. હા, એ હવે થઈ ગયા છે, સુકાઈ જ ગયા છે, અમુક જગ્યાએ છે લીલા. હા, એ ગોલ્ડન થઈ ગયા છે બધા. સરસ થાય વણ તો કે દાણો તો સરસ છે બેન. મસ્ત છે શરબતી ટુકડી. એને વણ આ ઘઉં વાવવાનો બહુ શોખ હતો. હું ગયા વર્ષે બહુ થોડાક આમ જોવે એવા નહોતા, એટલે આ બિયારણ એના હાથે લઈ આવ્યા અને હાથે વવરાયું હતું.
આપણે સેલિંગ તો કંઈ વિચાર નથી કર્યો હજી કે કેમ કરવું, માર્કેટમાં આપવા કે કઈ રીતનું. જો કે લગભગ તો આમનામ વયા જ જશે, કારણ કે હગાવાલા ને બાકી પપ્પાના ફ્રેન્ડ લોકો ને એ બધા મોસ્ટ ઓફ તો એમનેમ સેલ થઈ જ જાય. સેલ કરવાના તો એવું હજી સુધી બન્યું નથી, પણ આ ઘઉં જ તે એ ટાઈપના છે. હવે કોઈ વસ્તુ ખાતર કે દવા નાખી નથી અને 100% ઓર્ગેનિક છે. એક કરતાં એક ખાતરનો દાણો પણ છંટકાવ નથી થયો કે દવાનો છંટકાવ નથી થયો, કારણ કે જો ખડ ઉગ્યું તો એની દવા આપણે નથી મારી, બરાબર. એ રીતે એમનામ જ તે રહેવા દીધું છે. એ રીતના ઘઉં થયા છે આપણે. કોઈ ભાવનગરમાં રહેતા હોય ને જોતા હોય તો પછી ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરજો. જો એ રીતનું હશે તો આપણે સેલ કરશું, એમાં કોઈ ઓલું છે નહીં, વધતા હશે તો. કારણ કે સબસ્ક્રાઈબર પહેલાં તમે બધા અમારો પરિવાર જ છો. અમારે કંઈ એવું ન હોય કે દેવા નહીં, પણ કદાચ ચાન્સ લાગી જાય કોઈને અને કોન્ટેક્ટ થઈ જાય તો પછી આપણે સેલ કરશું એમ. પણ બને ત્યાં સુધી ભાવનગરમાં, કારણ કે જે આપણને કોઈ બહાર મોકલવામાં કુરિયર કે આ તે એ ક્યાંય ખ્યાલ ન હોય, એટલે એ રીતનું ન કરી શકીએ. કાં પછી અહીંયા આવો તો લઈ જજો, કહી દેજો. હું ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને કે ભાઈ અમારા આટલા રાખજો તોય ચાલે. ઇન્સ્ટાગ્રામમાં આપણું પેજ છે જ તે BL વાડી બ્લોગ, એની ઉપર મેસેજ કરજો, પહેલાં ફોલો કરજો અને પછી મેસેજ કરજો, એટલે વાતચીત થઈ જશે. આ બાજુ રીંગણા છે, તોડી લઈએ. આ કાંટાવાળા પહેલાં રીંગણા છે. આની હવે કહેવાય ને કેપેસિટી પૂરી થઈ ગઈ છે. હવે આપણે ધાણી કાઢી જાય તે બધે ખડ ઉગી ગયું છે, એટલે ઘઉં ને એવું નીકળે એટલે બધું ખેડવાનું શરૂ કરવું પડશે. કારણ કે ઉનાળો પાક તો આપણે કાંઈ લેતા નથી. ઉનાળામાં હવે જે બીજું થોડું ઘણું થાય એ કરીશું, બાકી આ ઝાડવાના પાણી પાવાનું ને ઝાડવા સાચવવાના એ કરવાનું. કારણ કે પછી ઝાડવામાં મહેનત કરી હોય, એક ઝાડવું બળી જાય તો 3 વર્ષની મહેનત જાય, એટલે ઝાડવામાં પૂરેપૂરું ધ્યાન દેવું પડે. હવે આ જો સફરજનનું ઝાડ કવડું મોટું થઈ ગયું, નવી ફૂટ પણ આવે છે. જો આપણે ઘરની બાજુમાં શેતુડાનું ઝાડ છે, શેતુડા મલબેરી. આપણે અમુક વધારે પાકી ગયા છે એ ઉતારીએ દીકતાબેન ને સૌમ્યાબેન હાટું. અમુક પક્ષીઓ ખાઈ ગયા છે તો એ રહેવા દઈએ. બહુ આવવાના છે સેતુ. જો હવે જાય છે. આપણે 2-3 વિડીયો પહેલાં પોપટા બતાવ્યા હતા, પણ વચમાં કાંઈ યાદ નહોતું આવ્યું. હવે તો થઈ ગયા છે, અમુક લીલા છે, અમુક સુકાઈ ગયા છે. જોઈ લઈએ, હવે લીલા હોય તો લેતા જઈએ. જો ચકલી, બુલબુલ કેટલા બધા છે. આપણે એમ ગણી નો એક કેટલા છે. જેમ જેમ આગળ જતા જઈએ એમ એમ એ આગળ આવતા છે. આવી ગયા
છે હજી તો લીલા છે, બહુ ફૂકાઈ નથી ગયા. તો એટલા ઉતરી ગયા. આમાં પાછું હવે લીલા લેવાના હોય ને તો એક જગ્યાએથી નહીં લેવાના, બધા છોડવામાંથી 4 4 5 5 તોડવા આપણે, નહીં તો પછી એક જગ્યાએ ખાલું પડી જાય. અને સરસ છે, જો મસ્ત છે પોપટા. અમે ન્યાય અને ચા પાણી પાયા, નાસ્તો કરાવ્યો કાજુ બદામનો, અને મેં કીધું એમ છે ને પોપટા વીણી આવી. તે એને એવું કીધું કે થોડાક વધારે વીણતા આવજો કે આપણે શાક બનાવાય અને શેકી નહીં ખવાય. તો જો પોપટા વીણવા આવ્યા ને આપણે લીલા લીલા છે એ વીણી લઈએ. અને બીજું એક કે જો આપણને અહીંયા આવીએ એટલે થોડુંક પહેલાંનું આપણને યાદ આવી જાય કે આપણે કઈ રીતે રહેતા, કઈ રીતે વિડીયા બનાવતા, કેટલો આનંદ કરતા. તો એ થોડુંક દુઃખ લાગે, અને આમ આવી એટલે આમાં આનંદ થાય પણ દુઃખય થોડુંક લાગે આપણને. એટલે આ રીતનું થાય છે અહીં આવી એટલે. પણ આપણે હવે ઘણું સારું છે, કેમ કે રિકવરી ઘણી આવે છે અને ઘણું સારું છે. અને તમારો બધાનો સાથ સહકાર બહુ સારો છે, અને બધા કોમેન્ટય બહુ સારી સારી કરો છો. બધાએ અલગ અલગ ખાવા પીવાનું સીંધો છો. કોક એમ કે આ ખવડાવજો, કોક એમ કે તલનું તેલ ખવડાવજો, કોક એમ કે આ રીતે માલિશ કરજો. તો બધાએ બહુ સારી સારી કોમેન્ટ કરે છે. તો બધાએ આવો નવો સાથ સહકાર આપતા રહેજો, એટલે આપણે આને જલ્દી સારું થઈ જાય અને વાડીએ પાછા આવતા રહીએ. અને દુઃખ થાય એ સાચી વાત છે, પણ આપણે ટૂંકમાં પહેલેથી જ્યારથી બન્યું ત્યારથી જો આપણે હતાશ ન થયા હોય તો હવે તો બધું સારું છે ને, હવે રિકવરી આવે છે. આપણે બીજું શું ટેન્શન છે, હવે બને એટલા જલ્દી ઊભા કરવાના છે પપ્પાને. અને બાકી જેમ હતું એમને આપણે રહેવા મળવાનું છે. સારું તો ઘણું છે, પણ તોય આપણને અહીંયા આવી એટલે આમ બધે એનું વાવેલું ને બધું કરેલું રહ્યું એટલે આપણને યાદ આવી જાય. એટલે આવું થાય કારક. હમણાં કોઈ એવું બહુ થવા માંડ્યું છે, 2 3 વાર થા. આપણે એ બધું યાદ આવે, પણ એ મનને મક્કમ રાખવું પડે. આપણે જે સમય આવ્યો છે એ પસાર તો કરવો પડે, એમાં તો કાંઈ હાલવાનું નથી. બાકી જો આપણે એક પછી એક પાક લેવાય જ છે. ધાણી લઈ લીધી, પછી આપણે રાજગરો લઈ લીધો, વરિયાળી ને અજમા ને લસણ ને એવું બાકી છે, ઘઉં. જો કે એ બધું આપણે અહીંયા ભાઈ રાખેલા છે, સુરેશભાઈ એ હોય, આપણે કેતનભાઈ અવારનવાર આવે છે. એ તો બધું કામ થયા કરે છે, પણ તોય આપણને જરાક આમ મનમાં એવું લાગે. હાલો ફટાફટ હજી તોડી લઈએ, બરોબર છે. અહીં અડધા જ થયા છે પહેલાં. હા, એટલે આપણે ડાયરેક્ટ લઈ લીધા, એટલે આ શેકવામાં કામ લાગે. આને ખોલીને પાછા શાક કરી નાખશું, કારણ કે પપ્પા એકલા છે પાછા, ટાઈમ બહુ છે નહીં. અહીંયા તો એકલા રહે પાછા, અહીંયા તો એમ કે તમે જાઓ તમ તારે. વાડી આવે એટલે મૂડ હાવ બદલાઈ જ જાય એમને. એમાંય હવે અઠવાડિયું એક અઠવાડિયે એક જ તે ખાલી એક જ વાર આવીએ કે એટલે હવે તો બહુ ઓલું થાય. અહીંયા આવે એટલે એને બહુ આનંદ થાય, અને મજા આવી જાય. હવે બધી પાછું ઝાડવા મોટા થઈ ગયા એટલે બધી ઝાડમાં પક્ષીઓ, આમાં ચકલીઓ છે, કેટલી દેખાય છે તમને. તો મસ્ત લાગે. આ બાજુ બધા સરુની લાઈન, બોર, ઓલી આંબલી મોટી થઈ ગઈ છે, વચ્ચે આંબાની લાઈન છે, આ એક આંબાની લાઈન છે. અને આ ઘઉં, ત્યાં આંબાની લાઈન છે પાળે પાળે. છે ને કેટલી બધી 5 6 ચકલીઓ છે સૂર્યમુખીના ઝાડ ઉપર, અને આરામથી બેઠા. એટલે બધા ઝાડમાં આવું છે એમ. પક્ષીઓ એની રીતે હવે સેટ થઈ ગયા બધા, એમને ખબર પડી ગઈ કે આ હવે અમારી જ સોસાયટી છે, આખી ડેવલપ થાય છે. એટલે મોજથી હવે બધા ઝાડવા ઉપર જેને મન ફાવે એમ
જ્યાં બેસવું હોય ત્યાં છોડ. ઘરમાં તે માળા તો નથી ત્યારે કરી જશે. હવે એક લૂમ કેળાની હવે ઉતારવી પડશે, પણ આ પાનને કાંઈ બતાવવા નથી કારણ કે એનો શેપ બહુ ખતરનાક કપડામાં તો વટી જાય ને તો ડાકો જાય, એટલે આમને જાળવી આ લૂમને કાપી લઈએ આપણે. તો લૂમ આખી ઉતારી લીધી. આપણે ઉતારવાના નહોતા, નેન્યા જ પાકવા દેવા હતા, પણ હવે પવનના હિસાબે કે હવે કેમ થયું હોય કોને ખબર, ડાળ ભાંગી ગઈ એટલે લૂમ આવી હેઠી. હવે આપણે ઘરે લઈ જઈ પાકશે સરખી રીતે તો ખાઈશું. વજન હશે 40 કિલો છે. હાલો લઈ લઉં છું, પછી લીમડો ઉતારવાનો છે. એવું છે, હજી લીમડો ઉતારવાનો છે ને વજન. શેપ પડે ને એ નો અડવો જોઈએ. હા, એ શિયા પડ્યો હોય ને તો ડાઘા પડી જાય હો, સફેદ લુગડામાં જાય જ નહીં. હાલ તો ભાઈ હવે મળશું નવા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.